નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। ખેડા જિલ્લાના ગોબરેજ ખાતે મલ્ટીપલ ચીટ સ્કીમના સાબરમતી જેલમાં રહી આવેલ આરોપી દક્ષેશ મહેન્દ્ર શાહે ગોબરેજ ગામની કરોડોની ગૌચર જમીન ગેરકાનૂની રીતે વહેંચી દેતા મામલો ગરમાયો છે અને ગૌભક્તોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે। ઉલ્લેખનીય છે કે આ ગૌચર જમીન સરકારની કે કલેક્ટરની માલિકીની નહીં પરંતુ પશુધનની અને ગોપાલકોની માલિકીની છે, જેથી ગૌચર જમીન કોઈપણ હેતુ માટે આપી શકાય નહીં। આ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટે PIL નંબર 17/2011માં ચુકાદો આપીને સેંકડો હેક્ટર ગૌચર જમીન પરત મેળવીને પશુધનને અને ગોપાલકોને પરત આપી છે। આ ઐતિહાસિક ચુકાદાને કારણે પશુધન બચવાની સાથે ગૌચર જમીન બચશે તેવો ગોપાલકોને પૂર્ણ વિશ્વાસ છે। આ સમગ્ર મુદ્દા અંગે વાત કરતા ગૌભક્ત જશુભાઈએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આજે માંડ 8.5 લાખ ગૌચર જમીન જ બચી છે, એટલે કે પશુધનની જનસંખ્યાની સામે ફક્ત 20% જ ગૌચર જમીન બચી છે, જેમાં 100 પશુધનની સંખ્યાની સામે 16 હેક્ટર ગૌચર જમીન અનામત રાખવામાં આવશે તેવી સરકારની નીતિને દોઈને પી જવામાં ભૂમાફિયા અને સરકારના ભ્રષ્ટ અધિકારીઓનું ગઠબંધન આજે સફળ થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। આવા લોકોના પાપે અને ગૌચર જમીનના અભાવે રાજ્યના ગામો અને શહેરોમાં લાખો પશુઓ અને ગાય માતાઓ પ્રજાએ ફેંકી દીધેલા પ્લાસ્ટિક કાગળો ખાઈને જીવન ગુજારે છે। તમને જણાવી દઈએ કે ગોબરેજ ગામની જમીન પર ગરીબોના કરોડો રૂપિયા ચાવકારણના મહાઠગ દક્ષેશ મહેન્દ્ર શાહની ગેરકાનૂની પ્રવૃત્તિઓ રોકવા માટે ખેડા જિલ્લાએ ગોબરેજ ગામના રહેવાસીઓએ ગોપાલકોએ અને ભૂતપૂર્વ સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ વગેરેએ છેલ્લા 27 વર્ષથી ઘરના પૈસે અને જાનમાલના જોખમે આંદોલન અને રજૂઆત કરી રહ્યા છે કે આ ગામની ગૌચર જમીન કોઈને પણ કોઈ હેતુ માટે આપી શકાય નહીં, અને જ્યારે આપી છે તો 7 વાર ગોબરેજ ગામની જમીનની મૂળ શરતનો ભંગ થતા આ જમીન શ્રી સરકાર કરીને ગોપાલકોને પરત આપીને પશુધનનું આશ્રય સ્થાન બનાવવું જોઈએ, જેથી આ તમામ ગૌભક્તો દ્વારા સૌથી મોટા ગૌભક્ત એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની તપાસ કરવાના આદેશ બાદ પણ દક્ષેશ મહેન્દ્ર શાહ નેતાઓના નામે ઉગાડી લૂંટ ચલાવી રહ્યો છે। આ ઉપરાંત રજૂઆત કરનારા ભોળા ગ્રામવાસીઓને ડરાવી અને મારવાની ધમકીઓ આપી રહ્યો છે। દક્ષેશ મહેન્દ્ર શાહ મોટો નેતા હોય તેમ સોશિયલ મીડિયા પર પ્રવચનો કરીને ગોપાલો અને ચીટફંડ અને ફરિયાદી અને સાક્ષીઓને પોતે નેતા છે તેવી ઇમેજ ઊભી કરીને ચૂપ રહેવાની આડકતરી ધમકી આપી રહ્યો છે। મારું નામ જયેશભાઈ જોશી, જસુભા ચુડા ચંદ્રવંશી સાથે અને અવિમુક્ત સોરંકી સાથે ગૌ સેવામાં જોડાયા છીએ અને આ ગોબરેજ ગામની સેંકડો એકર જમીન જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે એ સુરેશચંદ્ર મહેતાના મુખ્ય મંત્રી પદ વખતે જિલ્લા ભાજપના અગ્રણી શ્રી દિલીપભાઈ અને માજી સરપંચ ગોબરેજ દિલીપભાઈના વિરોધ છતાં એની જાણ બાદ ગ્રામ પંચાયતે ગેરકાયદેસર ઠરાવ કરી અને આ મહાઠગ દક્ષેશ શાહે ત્યાં ફાર્મ રિસોર્ટ કરેલ છે। 7 વખત એમણે આ જમીનનો શરત ભંગ કરેલ હોવા છતાં આ જમીનમાં ગેરકાયદેસર ક્લબ પણ ઊભી કરેલી છે અને કરોડો રૂપિયાની આ ગૌચરની જમીન જે ગૌચરની માલિકીની જમીન પોતે ખાનગી હસ્તાંતરણ થયેલ છે તે બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે। જુદા જુદા અખબારોમાં જે તે વખતે અહેવાલો પણ આવેલા છે। આ દક્ષેશ શાહ જે મહાઠગ છે, સાબરમતી જેલમાં ચીટફંડના કેસમાં પણ રહી આવેલા છે। એની વણિક જ્ઞાતિએ પણ આવા કારણોસર એને જુદા જુદા તમામ મુદ્દાઓ પરથી દૂર કરવા નિર્ણયો લીધા છે। એટલે અમારી માંગણી છે તમામ ધારાસભ્યો, તમામ વિરોધ પક્ષના નેતા, મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાનશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે। માનનીય વડાપ્રધાનશ્રી આ બાબતે તપાસના આદેશ આપેલા છે, મુખ્યમંત્રીશ્રી આપેલા છે, તેમ છતાં આ મહાઠગ દક્ષેશ શાહની પૂરતી વગના કારણે 17 કે 18 IAS બદલાઈ ચૂક્યા છે ત્યાં સુધીમાં પણ કોઈ પણ આ બાબતમાં તપાસ, પ્રાથમિક તપાસ પણ કરવામાં આવેલ નથી, જેથી વહેલી તકે આ સેંકડો એકર જે ગૌચરની જમીન છે એ ગાય માતાના હકની છે એ પાછી મળે તો આ ત્વરિત ધોરણે રાજ્ય સરકાર હુકમો કરે એવી અમારી લાગણી છે। નહીતર આ બધા પ્રત્યુત્તરની રાહ જોયા બાદ જો આનો અમલ નહીં કરવામાં આવે, તપાસના હુકમો કરી ફરી ગૌચર પરત નહીં આવે તો ગુજરાત રાજ્યના તમામ ગૌભક્તો અને સાધુ સંતો દ્વારા આ અંગે અહિંસાત્મક રીતે આંદોલન કરી અને ભવિષ્યમાં આ બાબતે આંદોલન કરવામાં આવશે। ચંદ્રવંશી, ગામ ધોલેરા છે, માજી સૈનિક છું અને અમદાવાદ જિલ્લા પ્રાણી કુતરા નિવારણ સોસાયટીમાં કારોબારી સભ્ય છું અને છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટે
ગુજરાત સરકારના ગૃહ વિભાગ, પોલીસ વિભાગને બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ બાતમી હું પોલીસ કંટ્રોલને લખાવું છું. પોલીસ કંટ્રોલમાં જો કોન્ટેક્ટ ન થાય તો સ્ટેટ કંટ્રોલને માહિતી આપું છું. અને જો સ્થાનિક પોલીસ જો ત્યાં આગળ ઘટના તાત્કાલિક બની હોય તો સ્થાનિક પોલીસને તે હું આ માહિતી આપું છું. અને અત્યારે અમદાવાદ ગોબલજ ગામ, ખેડા જિલ્લાનું ગોબલજ ગામ છે. ત્યાં આગળ સેંકડો એકર જમીન ગૌચરની જે ગામનો વિરોધ હોવા છતાં, કેટલા આંદોલન કરવા છતાં એ અને 7 વખત સરહદ ભંગ કરેલ હોવા છતાં એ જમીન હજી પરત મળે નથી. અને ગરીબ લોકોના ચીટ ફંડના પૈસા ભેગા કરી અને લાખો મરણમૂળી, ગરીબોની મરણમૂળી છે તે હજમ કરી ગયો છે અને કોઈ દાદ આપતું નથી. અમે બધા ગુજરાતના બધા માનનીય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી, રાજ્યપાલશ્રી, ભાજપ કાર્યાલય અને વન મંત્રાલય બધા ધારાસભ્યોને આ કોપીઓ અમે મોકલાવી આપી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.